જોઈએ પાટણ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે બંધ બારણે બેઠક થતા કોંગ્રેસમાં ઉથલપાથલના એંધાણ દેખાઈ રહ્યા છે। આજે પાટણના હારીજમાં એક હોટલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જોધાજી ઠાકોર વચ્ચે બેઠક થઈ। બેઠકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। જોધાજીની મુખ્યમંત્રી રૂપાણી સાથેની આ મુલાકાત બાદ જો કે હાલમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। જોધાજી ઠાકોર જગદીશ ઠાકોરની ઉમેદવારીના કારણે અગાઉ નારાજગી બતાવી ચૂક્યા છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વિનોદ કચ્છર પાસેથી। વિનોદ, જોધાજી ઠાકોર મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, શું દેખાઈ રહ્યું છે? જી, ચોક્કસથી જણાવી દઉં કે પાટણના જે રાજકારણમાં એક ગરમાવો જોવા મળ્યો છે તે રીતે આજે જે પ્રકારે જે ગુજરાતના મુખ્યમંત્રી સાથે જોધાજીની જે મુલાકાત જોઈ અને આજે જે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં ભંગારના એંધાણ ઉથલપાથલના જે કહેવાય કે જે એંધાણ સર્જાવા જોવા મળે છે। આજે સીસીટીવીમાં જોઈ શકો તે પ્રમાણે જોધાજી ઠાકોરને ભાજપના કાર્યકર્તા તેમને લઈને જે બંધ બારણે જે બેઠક મળવાની હોય છે ત્યાં લઈ જઈ રહ્યા છે। તે પ્રકારના જે દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને જે કહેવાય કે જોધાજી ઠાકોર અગાઉ પણ અમિત ચાવડા સાથે બેઠક મળી હતી ત્યારે પણ ક્યાંક ને ક્યાંક નારાજગી સામે આવી હતી, તેમને મનાવવામાં નિષ્ફળ રહ્યા હતા। બાદમાં જે જગદીશ ઠાકોર સાથે જે ફોર્મ ભરવાની પ્રક્રિયા હોય ત્યારે જે સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક આજે જે નારાજગી જોઈ ક્યાંક ને ક્યાંક છતી થઈ છે તેને લઈ અને જે કોંગ્રેસમાં જે મોટા ઉથલપાથલના જે એંધાણ અત્યારે સર્જાઈ રહ્યા છે। જી, આ સાથે શું શક્યતા જોવામાં આવી રહી છે? ક્યાં સુધીમાં જોધાજી ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે? જી, ચોક્કસથી વાત ઉપર કહી શકાય કે જે રીતે દિલીપ ઠાકોરે જે વાત કરી હતી મૌખિક કે 9 તારીખે જે પાટણ ખાતે સભા યોજાનાર છે ત્યારે આનાથી પણ વધુ કાર્યકર્તાઓ જોડાય, અનેક જે આગેવાનો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક ભાજપમાં લાવવામાં આવે તે પ્રકારના એંધાણ જોવા મળી રહ્યા છે। તેને લઈને કે લોકસભાની બેઠકની ચૂંટણીના રાજકારણને લઈ ક્યાંક ને ક્યાંક મોટું ઉથલપાથલ થવાના જે એંધાણ વર્તાઈ રહ્યા છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાલ પાટણ કોંગ્રેસમાં મોટા ઉથલપાથલ, કારણ કે જોધાજી ઠાકોર કે જેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી છે તેમની આ બંધ બારણે મુલાકાત કે જ્યારે તેઓ મુલાકાત માટે પહોંચ્યા દરમિયાનના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે।